નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। મહાત્મા ગાંધી માનતા હતા કે શિક્ષણ એક કેળવણી છે, પરંતુ હવે શિક્ષણને વ્હાઇટ કોલર જોબ સાથે જોડી દેવાના કારણે સમાજની અધોગતિ થઈ રહી છે। આ વાત તો હવે માનવી જ રહી। સ્વાભાવિક છે કે કોઈ સમસ્યા તરફ જોવાનો નજરિયો શિક્ષિત અને અશિક્ષિત વ્યક્તિનો ખૂબ અલગ હશે, એટલે કે બંનેના દ્રષ્ટિકોણ ખૂબ અલગ હશે। પરંતુ શિક્ષિત ગણાતા એવા ગુજરાત રાજ્યમાં એક જે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે તે જાણી અને તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે, કારણ કે ગુજરાતમાં 33 લાખ જેટલા બાળકો એવા છે કે જેને ક્યારેય શાળાઓ જોઈ જ નથી અને તે પુખ્ત વયના નાગરિકો બની ગયા। માણસ જેટલું જાણશે, વાંચશે અને નજરે નિહાળશે એટલા જ તેના વિચારોના દરવાજા વધુ ને વધુ ખુલતા જશે, અન્યથા તે પોતાની આસપાસ, પોતાના સગાવાલાઓની આસપાસ એક કૂપમંડુક જિંદગી જીવતો રહેશે અને એના એ જ રીત રિવાજો કે એના એ જ વિચારોની વચ્ચે તેઓ રચ્યા પચ્યા રહેશે। હવે જે 33 લાખ લોકોએ શિક્ષણ નથી લીધું, એટલે કે જેને શાળાના દરવાજા જ નથી જોયા, આવા બાળકો કે નાગરિકોની ગણતરી શેમાં કરવી? તો દર વર્ષે 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને આપણે જોઈએ તો વર્ષ 2023-24માં જ માત્ર 33 લાખ બાળકો એ શિક્ષણનો ભાગ નથી બન્યા, એટલે કે શાળાઓ સુધી નથી પહોંચ્યા। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ વર્ષ 2023માં 6 વર્ષથી લઈ 17 વર્ષની ઉંમરના 1.38 કરોડ બાળકો હતા અને જેમાંથી 1.5 કરોડ બાળકોએ જ શાળામાં પ્રવેશ મેળવ્યો છે, એટલે કહી શકાય કે 33 લાખ જેટલા બાળકો શાળા સુધી નથી પહોંચ્યા, જે શિક્ષણથી વંચિત રહેશે। તો વર્ષ 2022-23માં 53,000 જેટલી સ્કૂલોમાં બિન શૈક્ષણિક સ્ટાફ 33,000 નો હતો અને જે વર્ષ 2023-24માં વધી અને 44,000 પાર થયો છે, એટલે કે 34% વધારો થયો છે। એવી જ રીતે શિક્ષકો જે 3.84 લાખ હતા તે વધી અને 3.94 લાખ થયા છે। તો વર્ષ 2015-16 બાદ ગુજરાતમાં સરકારી શાળામાં 542 નો ઘટાડો થયો છે, સામે પક્ષે ખાનગી શાળામાં 1745 શાળાનો ઉમેરો થયો છે। તો વર્ષ 2023-24માં ધોરણ 1 થી 12માં ગુજરાતમાં સરેરાશ ગ્રોથ એનરોલમેન્ટ રેશિયો 74.4% છે, એટલે કે 6 થી 17 વર્ષના બાળકોમાંથી માત્ર 74% બાળકો જ એવા છે કે જે શાળામાં પ્રવેશ મેળવે છે। સમગ્ર દેશમાં ગુજરાત આ મામલે 24મા ક્રમે છે, જેમાં ગોવા, મેઘાલય અને દિલ્હીમાં આ રેશિયો 100%નો છે। તો ગુજરાતમાં પ્રાથમિક શાળાનો રેશિયો 85%, માધ્યમિક શાળાનો રેશિયો 74% અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો રેશિયો માત્ર 44% જેટલો છે। તો ગુજરાતની 60% શાળાઓ એટલે 32,706 શાળાઓ એવી છે કે જ્યાં પ્રોજેક્ટરની વ્યવસ્થા નથી, 1,083 શાળાઓ એવી છે કે જ્યાં કોમ્પ્યુટરની સુવિધા જ ઉપલબ્ધ નથી, તો 3,200 જેટલી શાળાઓ એવી છે કે જ્યાં ઇન્ટરનેટ નથી। તો ગુજરાતમાં 40% જેટલી શાળાઓ એવી છે કે જ્યાં સ્માર્ટ ક્લાસરૂમ નથી, કે જ્યાં ડિજિટલ રીતે બાળકોને શિક્ષણ આપવામાં આવે। તો 1,852 શાળાઓ એવી છે કે જ્યાં લાઇબ્રેરીની વ્યવસ્થા નથી, બુક બેંક નથી કે પછી રીડિંગ કોર્નરની વ્યવસ્થા નથી। ગુજરાતમાં 47 જેટલી શાળાઓ તો એવી છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી જ નથી અને 6,000 આસપાસ એવી શાળાઓ છે ગુજરાતમાં કે જ્યાં રમતગમતના મેદાનો નથી। એટલે ગુજરાતની શાળાઓની સ્થિતિ અંગે તો ગુજરાત સમુદાયની ટીમ દ્વારા વારંવાર અહેવાલો રજૂ કરવામાં આવે છે કે ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે, એ પછી ક્લાસરૂમ ના હોય, લાઇબ્રેરી ના હોય, કોમ્પ્યુટરની સુવિધા ના હોય, ઇલેક્ટ્રિસિટી ના હોય, રમતગમતનું મેદાન ના હોય, પ્રોજેક્ટર ના હોય કે પછી સ્માર્ટ ક્લાસરૂમ ના હોય, અથવા પૂરતા પ્રમાણમાં શિક્ષકો જ ના હોય। ધોરણ 1, 2, 3 એવા ધોરણો સાથે બેસાડી કોઈ એક શિક્ષક ભણાવતા હોય છે, તમામ વિષયના શિક્ષકો પણ નથી હોતા। આવી તો અનેક સમસ્યા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પણ જોવા મળી રહી છે। એટલે એવું કહી શકાય, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો જે રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટના આંકડાઓ ચિંતાજનક ગુજરાત માટે એટલા માટે કહી શકાય કે 33 લાખ જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023-24માં એવા છે કે જેને શાળામાં પ્રવેશ જ નથી મેળવ્યો। એટલે જે આ સ્થિતિ છે અને જે આંકડાઓ સામે આવ્યા છે તે ગુજરાત સરકારે સ્વીકારવા જ રહ્યા અને આવા જે બાળકો છે તે વધુ ને વધુ શાળા સુધી પહોંચે, વધારેમાં વધારે શિક્ષણ મેળવે, તે માટે ન માત્ર કાગળ પર પરંતુ ખરેખર સરકારે આ દિશામાં હવે પ્રયત્નો કરવા જ પડશે, કારણ કે દિવસે ને દિવસે આ રેશિયામાં વધારો થતો જાય છે।
સમગ્ર દેશમાં 24મા ક્રમે ગુજરાત છે. તમે વિચાર કરો, ગોવા, મેઘાલય, દિલ્હીમાં આ રેશિયો 100%નો છે, તો ગુજરાતમાં શા માટે નહીં? તો શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકારનું જે બજેટ છે એ પ્રમાણે કામગીરી તો થતી જ નથી, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી હવે સરકારી શાળાની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2015-16 બાદ 542 શાળામાં ઘટાડો થયો છે. સામે પક્ષે ખાનગી શાળાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. થાય છે એવું કે ખાનગી શાળાની મસમોટી ફી વાલીઓને પોસાતી નથી, જેના કારણે વાલીઓ ત્યાં ભણાવી શકતા નથી બાળકોને. સામે પક્ષે સરકારી શાળામાં જે જોઈએ તે પ્રકારની સુવિધા નથી મળતી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી હોતા, કે સરકારી શાળાની જે સ્થિતિ છે એના કારણે પણ ક્યાંક બાળકો શાળા સુધી નથી પહોંચતા અને શિક્ષણથી વંચિત રહે છે. પરંતુ શિક્ષણ મંત્રાલયનો જે રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટમાં જે આંકડાઓ સામે આવ્યા તે ખરેખર ચિંતાજનક છે. તો આ સ્થિતિ હવે સરકારે સ્વીકારવી રહી અને જે બાળકો શાળા સુધી નથી પહોંચતા તેને શાળા સુધી પહોંચાડવા માટે માત્ર કાગળ પર નહીં, પરંતુ ખરેખર એને ખરા અર્થમાં કોઈ કામગીરી થવી જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.